જયપાલના પપ્પાને આપણે એટલું જ કહીએ કે એક હે ઘોડું તો હાલો મને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો આજે સવારમાં બધી જણી ફેમિલી આવી છે મારે ઘેર। તો બધાની ચા મેલીને પાઈ છે। તો જો ચા પીવી હતી જેમ કે કોઈ જે અમે ગોમડામાં રહીએ તો આપણે ગોમડામાં ચા રકાબીઓ પીએ। તો આ જો જેટલી મોટી રકાબીઓ તો આ રકાબીઓ ભરીને ચા પીએ તાણે અમારા હગરોમાં કોમ થાય। જેમ કે અમારા ડોમરોમાં આવી તાની પરંપરા કે લોકોને કેળું પીવી પણ અમારે હે કે ચા પીવી। ગોલા કોઈ વાહ જયપાલના દોસ્તારી બધા જૈન જણા આજે કે હવારમાં જયપાલની ભેગા થવા આવી જાય। જયપાલની પોગી વાજી હતી તો જયપાલની મળી આવી એમ કરીને તો અમે ચા મેલીને પાઈ તો હવે બેસીને બધા વાતો કરીએ। તો તમે પણ આપણા ગામમાં જે જૈન જણસીઓ હોય ને મોટો હાથી એટલું બધું પ્રેમ નહીં રહે તો ચાલે પણ જણસીઓ હાથી પ્રેમ રાખવાનું છે કે આપણે જૈન જણસીઓ હોય ને જણસીઓના મયસ હૃદયમાં ભગવાન ખબર બસ આમ કહેવાનું કશી કેમ બસ આજુ વાત હોજી આવ્યો તો એમને ના ખાવાય ખવાઈ જીતું આવવાનું બેહવા આમાં તો કિરણ તો જેટલો હતો ને તારા એટલો હતો ને આવ્યો તો તને આવ્યો છે કોથા હે તમે બધા એક જ ગોમ ના હો હું ગોમ છે તમારે ગેલો તારે કિરણ એ જો આવ્યું સીટલી તો સીટી પડી ગયો હું આજે શું કરવાનું હેલા જતો અમને રમવા લઈ જાય હે રમવા લઈ જાય ચોરમ માલી છે તો જુઓ મિત્રો આજે સવારમાં બધો સુરો અમારે ઘેર આવ્યો હતો તો અમને પર એટલી ખુશી થઈ ગઈ કે ધન્ય થઈ ગયો સુરન જોઈને જેમ કે આજે સોરું કને ઓગણે હોય આપણે નેનું સોરું આપણા ઘરમાં નહીં હોય ને તો આપણે કનેક નેનું સીવ હોય ને તો આપણે હે ને એની જોઈને આપણો વતરો બળે કે મારે ઘેર આવું સીવ ચાણી રહીને હે મારે ઘેર આવું સીવ ચાણી ફરી હે એમ કરી એટલી તો હું હે કે તાનનું જ મારી સ્કૂલમાં જતી ને તાનનું જ મારે હે ને સીઓ પર તાનનું વધારે જીવે જેમ કે જણ સીઓ હોય કે મોટો સીઓ હોય પર સીઓ ભેગું મને વધારે ફાવે એટલે હું હે ને જો સીઓ દેખું તો સીઓ મને નહીં બોલે ને તો બી હું સીઓને મોર થકી બોલું તમે જ્યાં ગમના હે ચોનો હું કોમ કરો ભણો કે થી ભણતો એવું બધું પૂછું તો જા हमारे जेडी सिस्टम आ गई थी या तो गाया करता आता नहीं शुरू करवा सही है મિત્રો અમે ખાવા બાવા ખાઈ લીધું ખાઈને અમે આવી જો અહીંયા વાડામાં તો વાડામાં હું લેવા આવ્યો અહીંયા એ પર તમને બતાવીએ કે જો અમારા હાથમાં હે ખોડી તો અમે આવ્યો અહીંયા ઘઉં ખોડવા તો ઘઉંનો પૂરો પાળિયો બધવાનો પછી જવાનું પાછું જે આપણું ઘરનું બીજું કોમ બાકી હોય એ જ તો જુઓ મિત્રો બધા લોકો અમુક ને બધાને ગમે તે નોકરીઓ હોય તો કોઈ નોકરી જતું રહે કોઈ ગમે તે ધંધો હોય તો ધંધે જતું રહે સવારમાં હર કોઈને દાડો જો એટલી બધાને જે કોમી વળચી જાય તો અમારું કોમ હે રોજનું આ ખેતીનું ને આજ ધંધો હે આજ મહેનત હે ને આજ ખાવાનું હે તો આજે મજૂરી અમારે ઓમોસ કરવાની ને ઓમોજ મજૂરી કરી ને આપણે પેદા કરવાનું હે તો જુઓ
ગોવાનો પાળ્યો હોય ને જે ટ્રેક્ટરી કરીને બોધેલો હતો પર એમાં હોય કે પૂરા ધોરા નતા અડાડ્યા તો અમે પૂરા હરખા કરવાના તો પૂરો દના જોણા વાડામાં ફરવાનું. મિત્રો અમે ઘઉં ખોડવા જતો તો ઘઉં ખોડીની ઘેર પર આવી ગયો. તો હવે મારા પહેલાં જયપાલના પપ્પા હડ્ડી નહીં આવ્યા હતા જેમ કે પાળીઓ તણા તામ તરત નહીં આવ્યા હતા પણ હું હેડે બધે જોવા વળી હતી પાળીઓ કે ચીએ સાડે શું એમ. તો હું ધીરે ધીરે આવીને એ હડ્ડી નહીં આવ્યા કે પહેલાં હા આરામ કરું એમ કરીને તો જુઓ મિત્રો એ આરામ કરવા મળી કેળોની ઘેરાઈને હું કોમ કરવા પડ્યું એ પર હું તમને બતાવું જેમ કે આપણે ખોડી પહેલી ઉતારી દઈએ ખોડીનું વજન લાગે પર આપણે તો ગામડામાં તો આદત છે બૈરાની એક કહેવત છે કે માથે ભારો માથે બેડું હાથમાં ગમે જેવો લાકડાનો ભારો તો બી વજન નહીં લાગે ને જેમ કે વાયતો કરે ને એટલા ઘડી ને આપણે આમ નવરો બેહી રહ્યો ને તમથો બેહી રહ્યો ને તો આપણને વજન લાગે ને દુખાવો થાય ને એવી વાયતો કરીએ પર ખોડી પર મેલ દીધી. તો આપણે ચોથા જયપાલના પપ્પાની વાત પર બરાબર તો એ હું કોમ કરી ને હું કોમ કરવા પડ્યું એ બી બતાવું તમે જો ચમ પહેલા હાઈ નહીં હોય હું કા બીજા હું કરું તાર અમે આ આખરા થાચો છીએ તે અમે મેલી હો પોણી મેરે ને ના ઉપડે જેમ કે આ કેરી હું વીતે તો જો મિત્રો મારા પહેલાં એ નિયમ જાણતા કે હું ખાટલામાં હોઈ જાય ને થોડી વાર આરામ કરી એટલામાં આવી એટલી પોણી ધોણી મેલી એમ પર મારા હાહુમાં એમ કીધું કે તમે બે કોમ કરવા જતો એક કે ઘેર નહોતું બેહીરું તો બેઓને હરખું રહેવાનું એમ કરી નેણોની બેહાડ્યા હોય ડેગડું ભરીને પોણી મેળવા તો એ મારા આવતા આવતા તું પોણી હડાવી તો એટલું કોમ જ ન કરવા પડી ને હડડીને આયામ કોઈ ફાયદો થોડો છે તમારે. તો જો મિત્રો આવી વાત છે ન કરતાં આપણે ઘેર હોય કે વાડામાં ગમે જેવી ઠેકડે તો આપણે બે જણોને ને હંગાતી સાબાનું એટલી હરખું જ કોમ કરવું પડે જેમ કે પહેલાં આવીને તો બૈરું પહેલાં તો બૈરાને તો હંમેશા પહેલું સાબવું પડે પર અમારે કાજે એ પહેલાં નહીં આવ્યા હતા જેમ કે હું થોડીક વાર બેસી લે ફોન વાપરી લે એમ કરીને ફોન ઓન તો આવવાની કોઈ વાપરવાની કોઈ મળી નહીં પર એનાની પોણી મેળવાનું મળ્યું તો પોણી પર મેળ્યું તો એ પર આપણે બદલે તો સારું થઈ ગયું જેમ કે મેળેલું પોણી તો મળી ગયું. તો હવે કરીએ આપણે ઢોરોનું ને ગનનું ને રોધવાનું ને નાહવાનું ને બધું બાચી હજી તો હવે બધે કરીએ એ જુકો. તો મહિપાલ બી સ્કૂલ જઈને આવી ગયો હવે રમો જોતો તો અત્યારે તો પાછો ખુશ થઈ જ ગયો. ચમ ખુશ છે મહિપાલ? કાલે 2 દિનની છુટ્ટી આવી ગઈ. મજા આવી ગઈ ને? મજા નહીં આવી ગઈ 2 દિનની છુટ્ટીઓ આવી તો તાણી મજા આવી જતી પર અમે થાય કે પ્રાઇવેટ ભણાઈથી જ જઈએ એટલે અમે આપણને સીઓની મજાથી લેવા દેવાય એવું ચમકે એણોની ભણવા બેહાડો પડે તો 2 દિનની છુટ્ટી હોય ને તો ભણવાનું યાદ કરવાની હોને બદલે છુટ્ટી હે કાલે તો હે ને એ ગાડીએ જવાની હે ડુંગરપુર જેમ કે અહીંયા આવી હે શ્રીમાન ભજનલાલ શર્મા ની એન પમદાર થાકીને તો ઘેર આવ્યો તો પર એક મસ્તનું મારા હાહુમાં ખાવાનું લાવ્યો અહીં તો હું લાવ્યો અહીં એ પર હું તમને બતાવું પર જુઓ હાહુમાની કોઈ બી આપણે ગમે એટલી ઇજ્જત કરીએ ને તોય બી આપણને બાયડીને પહેલું નહીં આલી ગમે તેમ પર એમને સિયાને પહેલું આલી તો હું આલી હું બતાવું જેમ કે મને તો નહીં આલ્યું પહેલું તો જો આ જુઓ આવો ભાઈ બા મમ્મી જો મિત્રો આજ તો ખુશ થઈ જઈ ચમ કે પાળીઓ તણીને આવ્યો ને તો હે ગોળો ખાવા મળ્યો એટલે આજે મોટું ખાય મમ્મી એક વાત કહું તો જો મિત્રો હું ગમે જેવી મજૂરી કરું ગમે જેવી મહેનત કરું વિડીયો બનાવું કુછ બી કરું પરવણા પરિવારને બદલે હું ખુશ છું જેમ કે ઓળોને બદલે મજૂરી કરું જેમ કે આપણો પરિવાર હે એટલે મિત્રો હું તો વિડીયામાં પડી હું પરવણાને ખાવાની મજા આવી જઈએ પર જયપાલના પપ્પાને આપણે એટલું જ કહીએ કે એક હે ઘડું તો હાલો મને જો મિત્રો તમારે પર હે કે આવી ખુશી ખુશી રહેવાનું ને આવી ખુશી ખુશી બેસીને ખાવાનું કોઈ બી ગમે જેવું હોય ને જેટલા પૈસા જેટલો 500 કહેતા 100 રૂપિયા કિલો સારું હા પર આપણે બજાર શેટી હે ને તો બી પણ મળી જાય રોડ ઘર પસાડે એટલે મિત્રો આજનો મારો વલોગ હતો તો જે ખેતી કરી ઘરનું કામ કર્યું આજે આ હીરમીની જે વાતો કરી એ જ વલોગ હે તો જુઓ મિત્રો અત્યારે આની સબ્જી પર બનાવવાની હે તો હું બનાવવાની એ પર બતાવું તો જુઓ આ હે રંતાળું શું કહેવાય રંતાળું જ કહેવાય તો આ રંતાળું હે તો આ રંતાળાને કાપી ને અત્યારે સબ્જી બનાવવાની હે દહીંમાં ચમકેવાની દહીંમાં બનાવી એટલી તો જુઓ મિત્રો મારો વલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.